હેલો ફ્રેન્ડ્સ, શ્રીહરિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે ખીચા પાપડ. આ પાપડ આપણે ઘઉં અને ચોખાનો લોટ મિક્સ કરીને બનાવીશું અને પરફેક્ટ માપથી બનાવીશું. એટલે પાપડ છે તમારો બિલકુલ ફાટશે નહીં અને એકદમ પરફેક્ટ એવા બનશે. અને આ પાપડને તમારે તળીને ખાવા હોય તો પણ તમે ખાઈ શકો, અને જો તળવા ના હોય અને તમારે શેકીને ખાવો હોય તો તમે શેકીને પણ ખાઈ શકો. અને પાપડને તમે આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો. એટલે આપણે પરફેક્ટ રીતથી બનાવીશું. તો ચાલો બનાવીએ. તો તેના માટે પહેલા આપણે લોટનું માપ જોઈ લઈએ. તો 1 બાઉલ ઘઉંનો લોટ અને 1 બાઉલ ચોખાનો લોટ લીધો છે, અને બંને મિક્સ થઈને વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલો છે. અને હવે જે બાઉલથી આપણે લોટ લીધો તો તે જ બાઉલથી આપણે તેના ડબલ પાણી એડ કરીશું. તો આપણે 2 બાઉલ લોટ લીધો છે, તો તેની સામે 4 બાઉલ આપણે પાણી એડ કરીશું. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી ઢાંકણ બંધ કરી 10 મિનિટ માટે થવા દઈશું. એટલે પાણી છે સારું ઉકળી જશે. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે તેમાં થોડા મસાલા પણ કરી લઈએ. તો તેમાં 1 સ્પૂન મીઠું એડ કરીશું, જે આપણે ઘરમાં રેગ્યુલર સ્પૂન વાપરતા હોય તેનાથી જ લીધું છે. અને હવે સાથે તેમાં 1/2 સ્પૂન જેવું જીરું એડ કરીશું. સાથે 1/2 સ્પૂન જેવા આદુ મરચીની પેસ્ટ એડ કરીશું. પણ મરચાં તમારે તીખા જોઈએ પ્રમાણે લેવાના, પણ આદુ મરચાં છે સાવ ક્રશ કરેલા જ લેવાના છે. અને હવે તેમાં 1 સ્પૂનથી થોડો ઓછો પાપડ ખાર એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 5 મિનિટ જેવું થવા દઈશું. તો હવે 5 મિનિટ જેવું થાય એટલે આપણે બંને લોટ આ રીતે થોડા થોડા એડ કરતા જઈશું, અને વેલણને આ રીતે ચલાવતા જવાનું છે. તો વેલણ આ રીતે સતત ચલાવતા જઈશું એટલે ખીચામાં એક પણ લમ્સ નહીં રહે, ને ખીચું છે એકદમ પરફેક્ટ એવું બનશે. તો આ ખીચામાં મેં 1 સ્પૂન જેવું મીઠું એડ કર્યું છે, એટલે પાપડ છે નોર્મલ એવા ખારા બનશે. પણ જો તમારે વધારે ખારા જોવે તો તમે થોડું વધારે મીઠું પણ એડ કરી શકો. તો જ્યારે પાણી ગરમ કરો ત્યારે જ એડ કરી દેવાનું, એટલે મીઠું છે તે પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય. તો હવે આ રીતે એકદમ સ્મૂથ એવું ખીચું પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. અને એક પણ લમ્સ નથી. તો આ રીતે તમે વેલણથી સતત ચલાવશો એટલે ખીચામાં એક પણ લમ્સ નહીં રહે. અને હવે ખીચાને આપણે થોડી વાર માટે સ્ટીમ પણ કરીશું. તો સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો તેમાં આ રીતે કોઈ પણ કાણાવાળું વાસણ કે પ્લેટ રાખી તેમાં થોડું આ રીતે તેલ ગ્રીસ કરી દેવાનું. અને હવે જે આપણે ખીચું તૈયાર કરી રાખ્યું છે તે એડ કરી દઈએ. તો અત્યારે હું એક સાથે જ ખીચું એડ કરું છું, કેમ કે આપણે ઓછું બનાવ્યું છે. પણ જો તમે ખીચું વધારે બનાવતા હો તો એક સાથે નહીં એડ કરવાનું, થોડું થોડું એડ કરતા જવાનું અને તમારે સ્ટીમ કરી લેવાનું. અને જો તમારે આ રીતે સ્ટીમરમાં ના સ્ટીમ કરવું હોય અને બીજું મોટું વાસણ લઈ તેમાં આ રીતે પ્લેટ રાખીને પણ તમે કરી શકો. તો આ રીતે આપણે બધું ખીચું એડ કરી દીધું છે. હવે તેનું ઢાંકણ બંધ કરી 5 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને 5 મિનિટ ગેસની ફ્લેમ સ્લો રાખવાની, એટલે ખીચું છે સારું સ્ટીમ થઈ જશે. તો હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ખીચાને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ખીચું પણ સારું સ્ટીમ થઈ ગયું છે. અને આ ખીચામાંથી આપણે થોડું થોડું ખીચું આ રીતે અલગ કરતા જઈશું, અને આપણે તેને મસળીને તેના પાપડ બનાવતા જઈશું. તો આ જ રીતે તમારે થોડું થોડું ખીચું અલગ કરતા જવાનું, એટલે ખીચું છે તે ગરમ રહેશે. અને એક સાથે આપણે બધું ખીચું બહાર લઈ લઈશું તો તે ઠંડુ થઈ જશે. તો હવે બીજા ખીચાને આપણે ઢાંકણ બંધ કરી આમ જ રહેવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ રાખીશું. પણ એમાં નીચે ગરમ પાણી હશે અને સ્ટીમર પણ ગરમ હશે, એટલે ખીચું છે તમારું ગરમ જ રહેશે. અને હવે સાથે મેં આ રીતે પોલીથીનની બેગ લીધી છે, તેમાં આપણે જે બાઉલમાં ખીચું લીધું તે એડ કરી દઈએ. અને 2 થી 3 મિનિટ માટે તેને મસાળી લેશું, એટલે ખીચું છે એકદમ સ્મૂથ એવું થઈ જશે. અને જો આ રીતે તમને વધારે ગરમ લાગે તો ઉપર આના ઉપર તમારે કોટનનું કપડું મૂકીને પણ તમારે તેને 2 થી 3 મિનિટ માટે સારી રીતે મસળી લેવાના છે. અને ખીચામાં કોઈ પણ લમ્સ રહી ગયો હશે તો પણ સારી રીતે મસળાઈ જશે. તો આ રીતે મેં 2 થી 3 મિનિટ માટે ખીચું મસળી બાઉલમાં લઈ લીધું છે. અને હવે તેલવાળા હાથ કરી તેમાંથી મીડિયમ સાઈઝનો આ રીતે લુવો લઈ આપણે તેનો ગોળ રાઉન્ડ શેપ આપી દઈશું. પણ જો પાપડ તમારે નાના બનાવવા હોય કે વધારે મોટા બનાવવા હોય એ પ્રમાણે પણ તમે લુવો બનાવી શકો. તો હવે આ પાપડને તમારે પાટલી પર વણીને બનાવવા હોય તો પણ બનાવી શકો. અને હું આ રીતે પાપડ બનાવવાનું મશીન આવે તેમાં બનાવું છું. તો આ રીતે 2 પોલીથીનના કાગળ લઈ બંનેમાં થોડું થોડું તેલ લગાવી વચ્ચે આપણે જે લુવો બનાવ્યો હતો તે મૂકી આપણે તેને હળવા હાથે પ્રેસ કરીશું, એટલે પાપડ છે તે તૈયાર થઈ જશે. અને જો તમારે આ રીતે ન બનાવવા હોય અને પાટલી પર બનાવવા હોય તો પણ તમે બનાવી શકો. તો પોલીથીનના 2 કાગળ લઈ તેમાં થોડું તેલ લગાવી આ રીતે લુવો મૂકી તમે તેને વણી પણ શકો. તો આ રીતે પોલીથીનનો કાગળ ઉપરથી અલગ કરી પાપડને આપણે સૂકવી દઈશું. તો આ પાપડને આપણે 1 દિવસ માટે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખીશું. પછી તેને 2 દિવસ માટે તડકામાં સૂકવી દઈશું, એટલે પાપડ છે સારા એવા સુકાઈ જશે. સારો તડકો આવતો હોય ત્યાં સૂકવી દેવાના. જો સારો વધારે તડકો હશે તો 1 દિવસમાં સુકાઈને તૈયાર થઈ જશે.
તો આ રીતે બધા પાપડ છે તે વણી લીધા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પાપડને 2 દિવસ માટે તડકામાં સુકવ્યા હતા, તો પાપડ પણ સારા એવા સુકાઈ ગયા છે. તો આપણે તેને બધા એક પ્લેટમાં લઈ લઈએ અને હવે આપણે પાપડને તળી પણ લઈએ. તો તેલ પણ ગરમ છે, તો તમારે જોવે એ પ્રમાણે પાપડ તળવાના. બીજા પાપડ તમે એરટાઈટ ડબ્બામાં ભરી તમે 1 વર્ષ માટે સ્ટોર પણ કરી શકો અને જ્યારે ખાવા હોય તો તમે આ રીતે તળી પણ શકો. અને જો તમારે આ રીતે તળીને ના ખાવા હોય તો તમે તેને શેકીને પણ ખાઈ શકો. અને આ રીતે તળશો એટલે જે પાપડ છે તેના કરતાં ડબલ સાઈઝમાં થઈ જશે. તો તમે જોઈ શકો છો પાપડ પણ સારો તળાઈ ગયો છે. સાથે આપણે પાપડને શેકી પણ લઈએ. તો ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી આપણે પાપડને શેકી લઈશું. તો જો તમે આ રીતે ક્યારેય પાપડ ના બનાવ્યા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સારા એવા બને છે અને આ રીત અને માપથી બનાવશો એટલે પાપડ છે તમારા એકદમ પરફેક્ટ એવા બનશે. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.